જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચર આપણે બાયોટેકનોલોજી છે યુઝ એન્ડ એપ્લિકેશન છે એ ભણ્યા. આપણે જોયું હતું કે બાયોટેકનોલોજી છે એની અંદર છે કેવી રીતે છે આપણને ઉપયોગી થાય છે, બાયોટેકનોલોજીના પ્રયોજનો પણ ભણ્યા. એના પહેલાના ચેપ્ટરની અંદર છે કે આપણે બાયોટેકનોલોજી છે એ કેવી રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ બનાવી શકાય છે. તો બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને એના એપ્લિકેશન બંને વિશે છે આપણે ચર્ચા કર્યા. હવે આજ આપણે નવા એક ચેપ્ટર વિશે છે એ ચર્ચા કરવાની છે, જે આપણું યુનિટ નંબર 10 જે છે કે આપણે ટોટલ 11-12 સાયન્સની અંદર છે 10 યુનિટનો અભ્યાસ કરવાનો છે. એમાંથી સૌથી છેલ્લું યુનિટ છે યુનિટ નંબર 10 કે એ યુનિટ નંબર 10 ની અંદર છે આપણે આજે ચર્ચા કરવાની છે કે યુનિટ નંબર 10 જે છે એ આશરે 22 જેટલા માર્ક્સનું ટોટલ છે એ પૂછાવાનું છે. 4 ચેપ્ટર ખૂબ જ સરળ છે કે એમાંથી 2 ચેપ્ટર જે છે તમે એકવાર કેમેસ્ટ્રીની અંદર પણ ભણી ગયા છો અથવા તો ધોરણ 6 થી 10 ની અંદર છે કે નિવસન તંત્ર છે એ આવે છે કે બધી જુદી જુદી આપણે ચક્ર આવે છે કે પાણીનું ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, એ બધા ચક્રો વિશે આવે છે. જૈવિક શૃંખલાઓ આવે છે કે પ્રાથમિક ઉદ્ભોક્તાઓ કોને કહેવાય, ઉપભોગીઓ કોને કહેવાય. તો એ બધાને કહેવાય છે પરિસ્થિતિ વિદ્યા. બધાને શું કહેવામાં આવે છે તો કે પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે 4 ચેપ્ટર છે સોરી 4 ચેપ્ટર જે અભ્યાસ કરવાના છે એટલે 4 ચેપ્ટરની અંદર છે આપણે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણે સજીવો અને એની સાથે જોવા મળતા અજૈવિક પરિબળો છે કયા ભાગ ભજવે છે એના વિશે ચર્ચા કરવાની છે. એમાં આપણે 13 નંબરના ચેપ્ટરની અંદર વાત કરી કે 13મું જે ચેપ્ટર જે છે જે વસ્તી અને સજીવો અને વસ્તી પર વાત કરવાની છે કે સજીવો અને વસ્તી છે એ બંને કે સજીવો એટલે કે ઓર્ગેનિઝમ અને એન્ડ પોપ્યુલેશન કે ઓર્ગેનિઝમ અને પોપ્યુલેશન એટલે કે વસ્તીઓ વચ્ચે છે કેવી આંતર સંબંધ છે એ રચાય છે, કેવી એમને વચ્ચે છે કયા કયા ઘર્ષણો સર્જાય છે, કેવા એકબીજાને ફાયદારૂપ છે, એકબીજાને નુકસાનકારક છે, બધું જ આ ચેપ્ટરમાં આપણે ડિટેલની અંદર જોવાનું છે. બંનેની સજીવો અને વસ્તી બંનેના આપણે રહેઠાણ વિશે છે અભ્યાસ છે એ કરવાનો છે અને તેમની વચ્ચે સર્જાતા આંતર સંબંધો શું છે એ આ ચેપ્ટરની અંદર છે આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી 14મા ચેપ્ટરની અંદર છે આપણે નિવસન તંત્ર વિશે અભ્યાસ કરવાનો છે કે નિવસન તંત્ર શું છે. તો કે નિવસન તંત્રની તો વ્યાખ્યા ખબર જ છે આપણને કે કોઈ એક વિસ્તારની અંદર સપોઝ માનો કે કોઈ એક વિસ્તારની અંદર છે જૈવિક અને અજૈવિક સજીવો. તો જૈવિક એટલે કોણ થઈ ગયું તો કે સજીવો અને અજૈવિક એટલે કે તાપમાન છે, વરસાદ છે, ભૂમિ છે, પીએચ, એ બધા અજૈવિક પરિબળો થઈ ગયા. તો એ જૈવિક અને અજૈવિક સજીવો વચ્ચે છે સજીવોથી જોડાતા જે બનતા તંત્ર છે જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. તો એ જ નિવસન તંત્ર છે એની અંદર આપણે આહાર શૃંખલા કેવી રીતે જળવાય એના વિશે છે વાત કરીશું. એ બધી જુદી જુદી વિવિધતા વિશે છે એ ચેપ્ટર નંબર 14 ની અંદર વાત કરવાનું છે. ચેપ્ટર નંબર 15 એના આપણે જોવાનું છે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ કે જૈવ વિવિધતા એનું સંરક્ષણ આપણે કેવી રીતે કરી શકીએ કે જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી તો ઘણી બધી છે પરંતુ હજુ આપણે એનું નામકરણ નથી કરી શક્યા અથવા તો એને ઓળખી નથી શક્યા અથવા તો અમુક બાયોડાયવર્સિટી એવી છે કે જે નાશપ્રાય પ્રાણીની અંદર એટલે કે લુપ્ત થતા ગયા છે. કેવા થઈ જાય છે કે અમુક જાતિઓ એવી છે કે જે લુપ્ત થઈ ગઈ છે. તો આપણે એ જૈવ વિવિધતા કે બાયોડાયવર્સિટીને આપણે બચાવવા માટે કયા કયા પ્રયત્નો કરીશું એ બધી માહિતી છે એ આપણે 15મા ચેપ્ટરની અંદર ભણવાનું છે. અને 16મું ચેપ્ટર જે છે જે ખૂબ જ સરળ છે પર્યાવરણીય સમસ્યા. જોવા જઈએ તો આ 3 ચેપ્ટર સાવ સરળ છે. થોડું એવું છે આ સજીવો અને વસ્તીની અંદર છે કે અમુક એવા શબ્દો આવે છે પણ સમજ સરળતાથી આપણે એને સમજી લઈશું કે સજીવો અને વસ્તીની અંદર જે આવતા જે અમુક શબ્દો જે છે એ ફક્ત તમારા માટે હાર્ડ છે. બાકી જે છે કે એનું નિવાસ સ્થાન શું છે, એની વચ્ચે એની બંને સજીવો અને વસ્તીઓ વચ્ચે છે કે સજીવો સૂક્ષ્મ જીવાણુઓ જે છે ઓર્ગેનિઝમ છે અને વસ્તી વચ્ચે કેવી રીતે આંતર સંબંધ જળાય છે એ વિશે છે આપણે ચર્ચા છે એ કરવાની
છે. તો કે આ બધું જે અભ્યાસ કરવામાં આવે છે જેને પરિસ્થિતિ વિદ્યા અથવા ઇકોલોજી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇકોલોજી. તો આ 10મા યુનિટની અંદર છે આપણે આ 4 જ ચેપ્ટર, એટલે કે ખૂબ જ સરળ ચેપ્ટર છે કે આપણે બાયોલોજીની અંદર વાત કરીએ તો 15મું ચેપ્ટર, 16મું ચેપ્ટર જે છે 13, 14, 15, 16 એ 4 ચેપ્ટર છે એ ખૂબ જ સરળ છે. એમાંથી 14, 15 અને 16 એ તો સાવ સરળ છે કે નિવસન તંત્ર પણ તમે ભણી ગયા છો, બાયોડાયવર્સિટી પણ તમે ભણી ગયા છો, અને ત્યારબાદ ખાલી બાયોડાયવર્સિટીની અંદર છે તમારે નાશપ્રાય પ્રાણીઓ છે એ યાદ રાખવાના હશે અને એની સંખ્યાઓ યાદ રાખવાની છે. ત્યારબાદ 16મું ચેપ્ટર છે પર્યાવરણીય સમસ્યાઓ જે છે તે ધોરણ 10ની અંદર પણ ભણતા હશો, અથવા તો તમારે કેમિસ્ટ્રીની અંદર છે 11 સાયન્સની અંદર છે પર્યાવરણીય સમસ્યા એક એવું ચેપ્ટર આવતું હતું. તો એ જ ચેપ્ટર તમે અહીંયા ફરી વખત છે તમે રિપીટ છે એ થશે. તો હવે આપણું ચેપ્ટર શરૂઆત કરીએ પરિસ્થિતિ વિદ્યા, એટલે કે આપણે આજે 13મું ચેપ્ટર ચાલુ કરવાનું છે સજીવો અને વસ્તી. ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. કે સજીવો અને વસ્તી એ આ ચેપ્ટર કેવા શું માંગે છે? તો કે સજીવો એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ અને વસ્તી એટલે કે પોપ્યુલેશન વચ્ચે આંતર સંબંધો કે એકબીજાને ફાયદાકારક કેવા છે, એકબીજાને કેટલી હદે નુકસાન કરે છે, એની વચ્ચે આંતર સંબંધો કેવા જળવાય છે એના વિશે છે આપણે આ ચેપ્ટરની અંદર છે સંપૂર્ણપણે અભ્યાસ છે એ કરવાનો છે. હવે આપણે આપણું ચેપ્ટર શરૂઆત કરીએ. એમાં અહીંયા વિશેષ જાણકારી લખી છે બધા વિદ્યાર્થી મિત્રોએ છે ફેર નોટની અંદર શરૂઆતની અંદર છે આ વિશેષ જાણકારી લખવાની છે જે નીટ માટે આઈએમપી છે, જે ટેક્સ્ટ બુકની અંદર અવેલેબલ નથી. તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ જે મોકલેલી પીડીએફ જે છે એ પીડીએફ છે એ સ્વાધ્યાય પૂરું થાય પછી લખવાની છે, એટલે 25 પ્રશ્નો જે આપ્યા છે એ 25 પ્રશ્નો છે એ એસાઇનમેન્ટ બેઝ સ્વરૂપે આપણે લખવાના છે અને ત્યારબાદ છે આ ચેપ્ટર શરૂઆત કરવાનું છે સજીવો અને વસ્તી. તો હવે આપણે જોઈએ કે પરિસ્થિતિ વિદ્યા અથવા તો પરિસ્થિતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. પરિસ્થિતિ વિદ્યા અથવા તો એને શું કહેવાય છે? પરિસ્થિતિ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઇકોલોજીકલ સાયન્સ તરીકે આને ઓળખવામાં આવે છે. જે ઇકોલોજી શબ્દ જે છે એ કયો શબ્દ છે? તો કે ગ્રીક ભાષાનો શબ્દ છે. ઇકોલોજી શબ્દ છે એ કેવો શબ્દ છે? તો કે ગ્રીક ભાષાનો શબ્દ છે અને એ ઓકસ અને લોગસ એમ બે ભાષાઓ પરથી એને છૂટો પાડવામાં આવે છે, જેનો અર્થ થાય છે વસવાટ અને અભ્યાસ. તો વસવાટને અર્થે કે વસવાટ એનું નિવાસ સ્થાન શું છે એના અર્થે જો સ્ટડી કરવામાં આવતું હોય, અભ્યાસ કરવામાં આવતો હોય એને કહેવાય છે ઇકોલોજી. ત્યારબાદ આપણે હવે જોઈએ કે સૌપ્રથમ વર્ણન કોણે કર્યું, કોણે વ્યાખ્યા આપી અને શું છે એ ઇકોલોજીનો પાયો. બરાબર. તો કે સૌપ્રથમ પરિસ્થિતિ વિદ્યાનું વર્ણન કરનાર, હવે ખાસ વિદ્યાર્થી મિત્રો વાંચજો, અહીંયા છે એકય સાયન્ટિસ્ટના નામ આપણી બુકની અંદર નથી આપ્યા, તો એ ફેર નોટની અંદર પેલા લખાણ છે એ અહીંયા બોર્ડ પરથી લખવાનું છે, એટલા માટે જ લખી દીધું છે કે સૌપ્રથમ છે પરિસ્થિતિ વિદ્યાનું વર્ણન કરનાર સાયન્ટિસ્ટ કોણ છે? તો ઈ હેક્સલ નામના જે સાયન્ટિસ્ટ જે છે, ઈ હેકલ નામના જે વૈજ્ઞાનિક જે છે જેને સૌપ્રથમ પરિસ્થિતિ વિજ્ઞાન એટલે પરિસ્થિતિ વિદ્યાનું વર્ણન કર્યું છે. ખાસ યાદ રાખજો શું છે? તો કે વર્ણન કરનાર વૈજ્ઞાનિક છે. બરાબર. ત્યારબાદ પરિસ્થિતિ વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? પરિસ્થિતિ વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? તો કે પરિસ્થિતિ વિદ્યાના પિતા રાઇટર નામના જે સાયન્ટિસ્ટ જે છે એને કહેવામાં આવે છે. હવે ખાસ આ બેની અંદર છે ધ્યાન રાખો. ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? તો કે રામદેવ મિશ્રાને કહેવામાં આવે છે. ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા કે તો રામદેવ મિશ્રા ઓપ્શન ટિક કરવાનો છે. ખાલી એવો શબ્દ આપ્યો હોય તમને, ખાલી એટલું ઉચ્ચારણ આપ્યું હોય કે પરિસ્થિતિ વિદ્યાના પિતા, તો એ રાઇટર છે એ લખવાનું છે. તો ઘણાને આ બંનેની અંદર કન્ફ્યુઝન થશે. અહીંયા લખ્યું છે આગળ કે ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? તો કે રામદેવ મિશ્રા જે છે એને પ્રોફેસર રામદેવ મિશ્રા જે છે એને ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ કે સૌપ્રથમ પરિસ્થિતિ વિદ્યાનું વર્ણન એટલે કે ઉલ્લેખ કરનાર કે ઉપયોગ છે એ વનસ્પતિના અભ્યાસ માટે. કોના અભ્યાસ માટે? કે સૌપ્રથમ છે પરિસ્થિતિ વિજ્ઞાનનો એટલે કે જે
ઇકોલોજી છે એ વનસ્પતિના વસવાટ, વનસ્પતિના સંદર્ભે જો સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ છે? તો કે વોર્મિંગ નામના જે વૈજ્ઞાનિક જે છે એ સૌપ્રથમ છે એ સૌપ્રથમ પરિસ્થિતિ વિજ્ઞાનના વનસ્પતિના અભ્યાસ અર્થે, શાના અભ્યાસ અર્થે? તો કે વનસ્પતિના અભ્યાસ અર્થે સૌપ્રથમ કોણે સંશોધન કર્યું? તો કે પરિસ્થિતિ વિજ્ઞાનનું વોર્મિંગ નામના વૈજ્ઞાનિકે, બરાબર. ત્યારબાદ આપણે વ્યાખ્યા સમજીએ કે પરિસ્થિતિ વિજ્ઞાન અથવા તો કે ઇકોલોજી શું કહેવાય છે. ખાલી ટૂંકમાં લખવું હોય તો કે સજીવોના આંતર સંબંધો. કોના આંતર સંબંધો? તો કે સજીવોના આંતર સંબંધો. આપણું ટાઇટલ શું છે? સજીવો અને વસ્તી. તો એમને વચ્ચે સર્જાતા છે આંતર સંબંધો જે છે તો એ ક્યાં રહે છે, એનું નિવાસસ્થાન શું છે, અથવા એની આસપાસ શું હોય છે? તો એની આસપાસ છે આપણને પર્યાવરણ જોવા મળે છે. એની આસપાસ શું જોવા મળે છે? પર્યાવરણ જોવા મળે છે. અથવા તો અહીંયા લખી દઉં સજીવો અને એ બંને પર્યાવરણ વચ્ચે સર્જાતા આંતર સંબંધો, એટલે કે એ બંનેના આંતર સંબંધોને કહેવાય જે છે કે પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા શું બનશે? તો કે પરિસ્થિતિ વિદ્યા એટલે શું? તો કે વસ્તી એટલે કે કોઈ સજીવો, વસ્તીને સજીવો લખવાનું છે અહીંયા, કે સજીવો અને અહીંયા પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો એકબીજાને કેટલા હદે છે નુકસાનકારક છે, કેટલા હદે ફાયદાકારક છે, એકબીજાને કેટલા લાભદાયી છે, એ રીતે અહીંયા કહેવા માંગે છે કે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો શું છે એને પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે. અને પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા સૌપ્રથમ આ 1 માર્ક્સના MCQ અંદર પૂછાઈ શકે છે કે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો કે સૌપ્રથમ પરિસ્થિતિ વિદ્યાનું વ્યાખ્યા આપનાર વૈજ્ઞાનિક છે એ ઓડમ 1969 ની અંદર સૌપ્રથમ છે એ વ્યાખ્યા આપેલ છે. આ બધા સાયન્ટિસ્ટ જે છે એનો પણ ફેર નોટની અંદર છે પહેલા જ છે એ તમે પ્રશ્ન લખતા પહેલા છે આટલી માહિતી છે બધાએ લખવાની છે. હવે આ બે શબ્દ તમારા માટે છે. ઓટેકોલોજી કોને કહેવાય અને સાયનેકોલોજી કોને કહેવાય? બંને તમે પાછળ જોઈ શકો છો. લોજી એટલે આપણને સાયકોલોજીકલ, લોગસ એટલે આપણને ખ્યાલ જ છે, સ્ટડી થાય છે, બરાબર. તો કે ઓટેકોલોજી એટલે શું અને સાયનેકોલોજી એટલે શું છે? બંને શબ્દ જે છે એ પરિસ્થિતિ વિદ્યાને અર્થે છે. તો આપણે અહીંયા જોઈએ તો કે ઓટેકોલોજી પર્યાવરણ સાથેના જાતિના સંબંધો. કોણ છે? કે પર્યાવરણ છે અને સજીવોની જે જાતિ જે છે એને સંબંધીને સ્ટડી કરવામાં આવે, એને સંબંધિત સ્ટડી કરવામાં આવે તો એને શું કહેવાય છે? ઓટેકોલોજી કહેવાય છે. એને શું કહેવાય છે? ઓટેકોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ કે પર્યાવરણ સાથે જુદી જુદી જાતિના સમૂહનો સંબંધ. શું લખ્યું છે? ખાસ વ્યાખ્યામાં થોડો એવો જ માઇનોર ડિફરન્ટ છે. બંને છે ઓટેકોલોજી અને સાયનેકોલોજી કોને કહેવામાં આવે છે? તો કે તેના પર્યાવરણ સાથેના જાતિના સંબંધ હોય એને ઓટેકોલોજી કહેવાય છે. સાયનેકોલોજી તો કે પર્યાવરણ સાથેના જુદી જુદી જાતિના સંબંધો જેને કહેવાય છે સાયનેકોલોજી. હવે આપણે જોઈએ કે પરિસ્થિતિ વિદ્યા જે છે એની અંદર જોઈએ તો એના જૈવિક સ્તરે 4 સંગઠનો રહેલા છે. શું રહેલા છે? 4 સંગઠનો જે કે સજીવ છે, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને જીવાવરણ. તો કે આ 4 થી જ છે એ આપણું નિવસન એટલે કે આપણું પરિસ્થિતિ વિદ્યા છે એ સર્જાય છે. તો એટલે છે એ જૈવિક સંગઠનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પ્રસ્તાવના જ અત્યારે ભણીએ છીએ. તો કે આપણે ખ્યાલ હોય તો શરૂઆતનું એક પેજ છે એની અંદર એવું આપ્યું છે કે કોયલ છે એ ગાય છે તો એના ગાવાના આધારે આપણે કેવી રીતે એનો અભ્યાસ કરી શકીએ? તો કે એનો કંઠ છે એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે અને એ ધ્વનિ છે કેવી રીતે હવામાં પ્રસરે છે. તો કે આપણે જોઈએ છે કે બાયોલોજી છે એનો આણ્વીય આધાર એ કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર બને છે. તો એવી જ રીતે અહીંયા આપણે છે કોઈ પુષ્પને સંબંધિત, કોઈ વનસ્પતિને સંબંધિત, કોઈ પ્રાણીને સંબંધિત વસવાટની વાત કરવાની છે તો એ વસવાટ આધારે આપણે જોઈએ તો એને આપણે ઇકોલોજી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ કે જૈવિક નિવાસ સ્થાન જે છે એ શું છે? કે સજીવોના નિવાસ સ્થાનો જે આપણે ભણી જ ગયા છીએ ઘણીવાર.
કે સજીવોના નિવાસ સ્થાનોની આપણે વાત કરીએ તો કે સજીવો જે છે એ આપણે પહેલું આંતર સંબંધ કોના વચ્ચે છે એ લખી દઈએ કે સજીવોનો આંતર સંબંધ કોની વચ્ચે છે. વ્યાખ્યા આપણે શું ગણા તો કે સજીવો અને પર્યાવરણ વચ્ચે સર્જાતા આંતર સંબંધને આપણે પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. સૌપ્રથમ કોણે વ્યાખ્યા આપી હતી તો કે ઓડમ નામના સાયન્ટિસ્ટે. ક્યારે આપી હતી તો કે 1969 ની અંદર છે સૌપ્રથમ છે એની વ્યાખ્યા આપનાર સાયન્ટિસ્ટ બન્યા છે. હવે આપણે જોઈએ કે સજીવો છે એના નિવાસ સ્થાન છે એ જુદા જુદા હોય છે. કે આપણે પર્યાવરણની અંદર વાત કરીએ છીએ ઘણા બધા જૈવ વિવિધતા આપણને જોવા મળે છે. કે નિવાસ સ્થાનોની અંદર વાત કરીએ તો કે આપણે પૃથ્વી જે છે એના ધરી પર છે એ ફરે છે અને ધરી પર ફરવાના કારણે છે આપણને શું જોવા મળે છે તો કે પૃથ્વી એના ધરી પર ફરે છે જેના કારણે આપણને જુદા જુદા ઋતુઓમાં જોવા મળે છે. આપણને શું જોવા મળે છે તો કે જુદી જુદી ઋતુ જોવા મળે છે. તો આપણે અહીંયા ભારતની અંદર આપણે વાત કરીએ તો આપણે કઈ 3 ભાગની અંદર વાત કરી છે તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. કે પૃથ્વી છે એના ધરી પર છે એ ફરે છે. હવે પૃથ્વીની આપણે વાત કરીએ તો થોડુંક ભૂગોળની અંદર આપણે અહીંયા આમાં આ ચેપ્ટર અને જૈવ વિવિધતા જૈવ સંરક્ષણ છે એની બંનેની અંદર આવશે. આપણે અક્ષાંશ અને રેખાંશ કે પૃથ્વીને છે એ કે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. અક્ષાંશ અને રેખાંશની અંદર છે એ અર્ધગોળાની અંદર આપણે જો જોઈએ તો કે અક્ષાંશ અને રેખાંશની અંદર છે એને વિભાજિત કરવામાં આવી છે. તો હવે કે પૃથ્વી એની ધરી પર ફરે છે જેના કારણે છે આપણા પર્યાવરણની અંદર છે સતત શું થતા રહે છે ફેરફાર થતા રહે છે. શું થાય છે સતત ફેરફાર થાય છે. તો કે કેવા ફેરફારો થાય છે તો કે આપણને જુદી જુદી ઋતુઓ જુદા જુદા ઋતુઓ જોવા મળે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી ઋતુઓ છે એ જોવા મળે છે. હવે ઘણા બધા સજીવો એવા છે કે એમના નિવાસ સ્થાન જે છે એ કેવા હશે ફેરફાર વાળા હશે. ફેરફાર વાળા એટલે કે કેવા તો કે ઘણા એવા સજીવો હશે કે એ ફક્ત એમના દેશની અંદર છે એ શિયાળો હોય છે અને પછી છે એ શિયાળા વગર રહી શકતા નથી. તો આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે માઇગ્રેટિંગ બર્ડની કે આપણા જે નળ સરોવર જે છે અહીંયા ઘણા બધા માઇગ્રેશન એટલે કે ઘણા બધા લાખો કિલોમીટર જેટલા હજારો કિલોમીટર જેટલા અંતર કાપીને જે છે અહીંયા નળ સરોવરમાં શિયાળો ગુજારવા છે એ ઘણા બધા ફ્લેમિંગોની જાતિઓ જે આવે છે. તો એ શાને આધારે આવી છે તો કે ઋતુઓના આધારે. શાના આધારે આવે છે તો કે ઋતુઓના આધારે. કારણ કે ઋતુઓ છે જે એના શરીર એના તાપમાન છે એ બધા જુદા જુદા છે આપણને જોવા મળે છે. હવે કે આપણા નિવાસ સ્થાનની વાત કરીએ તો આપણે અહીંયા પૃથ્વીની ઉપર છે કે ઘણા બધા એવા જુદા જુદા નિવાસ સ્થાનો છે. કેવા કેવા નિવાસ સ્થાનો છે તો કે પૃથ્વીની ધરી ઉપર તો કે રણ પ્રદેશ. હવે કે રણ પ્રદેશ જે છે એ કેવો છે તો કે રણ પ્રદેશની અંદર છે આપણે દાઝી જવાય એટલું તાપમાન હોય છે. એટલે કે 50 સેલ્સિયસ કરતાં પણ વધારે તાપમાન છે એ રણ પ્રદેશની અંદર છે એ જોવા મળે છે. રાજસ્થાનનું રણ રાજસ્થાનનું રણ જે છે કે આપણને ઉનાળા દરમિયાન એટલું ભયંકર તાપમાન જોવા મળે છે કે આપણે પગ મૂકવાથી આપણે દાઝી જઈએ એવા તાપમાન વાળા વિસ્તારો પણ જોવા મળે છે. તો શું ત્યાં સજીવો છે નિવાસ સ્થાન નહીં કરતા હોય ત્યાં પણ સજીવો છે એનું જીવન છે એ ગુજારે છે. ત્યારબાદ છે કે ઊંડી ખીણો કે ઘણી બધી એવી ઊંડી ખીણો જે છે એની અંદર પણ છે સજીવો છે એનું નિવાસ સ્થાન છે એ ગુજારે છે. ત્યારબાદ જોઈએ આપણે સેન્દ્રિય ખાતરોની ખીણો કે એવી સેન્દ્રિય ખાતરોની ખીણો જે છે એની અંદર પણ સજીવો છે એ જીવન નિવાસ સ્થાન છે એ જોવા મળે છે. બરફ પ્રદેશ સતત છે એ વર્ષા એટલે કે વરસાદના કારણે છે એ ખીલી ઉઠતું મેઘાલયનું જંગલ.
એમાં ઘણા બધા જે છે જે સજીવો છે આપણને જોવા મળે છે કે ટુંડ પ્રદેશ આપણા જુદા જુદા જંગલો છે એમાં પણ આપણને જુદી જુદી ઘણી બધી જૈવ વિવિધતા મોટી માત્રાની અંદર જોવા મળે છે કે રાજસ્થાનનો રણ પ્રદેશ છે, ઊંડી ખીણો છે, સેન્દ્રિય ખાતરો છે, બરફવાળા જે વિસ્તારો છે એટલે કે બર્ફીલા વિસ્તારો છે, તો બધે જે કોઈ એક ચોક્કસ સજીવ છે જીવન છે એ ગુજારી શકશે નહીં. સપોઝ આપણે માનીએ કે આપણા શરીર જે છે અત્યારે છે કે રૂમ ટેમ્પરેચર છે 25 સેલ્સિયસ તાપમાન છે એ રેગ્યુલર છે એ સહન છે એ કરતા હોય છે, પરંતુ જો એનું ટેમ્પરેચર જે છે એ 10 થઈ જાય અથવા તો કે 50 સેલ્સિયસ થી વધી જાય તો આ બંનેને શું કરવું પડે છે? સહન કરવું પડે છે. કે આપણું જે શરીર જે છે એને શું સહન કરવું પડે છે? તો કે આપણું નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર 25 સેલ્સિયસ તાપમાને હોય છે, તો એનાથી આપણને 10 સેલ્સિયસ થઈ જાય તો આપણે ઠંડી સહન કરવી પડે છે. એ જો ઉનાળા દરમિયાન આપણું આસપાસનું પર્યાવરણનું તાપમાન જે છે એ 50 સેલ્સિયસ જેટલું થઈ જાય તો આપણને શું કરવી પડે છે? ગરમી સહન કરવી પડે છે. એટલે કે બધા જ સજીવો છે જો એના પર્યાવરણથી થોડા અંશે પણ દૂર થાય તો એને શું સહન કરવું પડે છે? તો કે તાપમાનનો તફાવત જે છે એ સહન કરવો પડે છે. આવી જ રીતે છે આપણને આકૃતિ આપી છે કે ચાર્ટ આપ્યો છે કે આપણે જુદા જુદા છે એ રણ છે એ દર્શાવ્યા છે કે અહીંયા આપણને દર્શાવ્યું છે કે ટુંડ પ્રદેશો, એટલે કે કેટલું તાપમાન હોવા કેટલું અહીંયા છે કે આપણને તાપમાન જોવા મળે છે, કેટલા સેન્ટીમીટર છે, એમાં વૃષ્ટિપાત થાય છે એટલે કે બરફ અને વરસાદ કે હિમવર્ષા પણ જોવા મળતી હોય છે અને અમુક જગ્યાએ છે બરફ પણ આપણને છે એ જોવા મળતા હોય છે. ત્યારબાદ છે કે ઘણા બધા એવા જે રણ જે છે કે રણ વિસ્તાર પણ આપણને જોવા મળે છે. આવી રીતે છે આપણને એક ડાયાગ્રામ આપ્યો છે, આપણી આકૃતિ આપી છે, તો એમાં જુદા જુદા વિસ્તારો છે એ દર્શાવ્યા છે કે ટુંડ પ્રદેશ જે છે એન્ટાર્કટિક પ્રદેશ જે છે અહીંયા ટુંડ વનસ્પતિઓ છે એ ઉત્પન્ન થાય છે. અમુક તૃણ ઘાસની વનસ્પતિઓ જે છે એ તૃણવાળા મેદાન, તો અહીંયા છે જુદા જુદા આપણને તાપમાન દર્શાવ્યા છે. તો એના ટેમ્પરેચર એટલે કે જુદા જુદા બધા એવા વિસ્તારો જે છે હિમાલય પ્રદેશ જે છે, એન્ટાર્કટિક પ્રદેશ છે, તૃણભૂમિની પ્રદેશ છે, રણ વિસ્તારો છે, તો બધી જ જગ્યાએ છે નિવસન તંત્રની અંદર છે કોણ જુદા જુદા જોવા મળશે? વસ્તી અને સજીવો, એટલે કે એના સજીવો છે એમના નિવસન તંત્ર જુદા જુદા મળશે, એમના નિવાસ સ્થાન છે એ જુદા મળશે. કોઈ સજીવોના આપણને ચોક્કસ નિવાસ સ્થાન જોવા મળશે નહીં કે રણ પ્રદેશ છે તો એની અંદર છે તાપમાન કેવું હોય? વધારે હોય. હવે કે તૃણ ઘાસ જે છે આ મધ્યમ તાપમાન જોવા મળે છે. આ ટુંડ પ્રદેશો જે છે ત્યાં બર્ફીલા વિસ્તારો છે, બરાબર. તો હિમાલય પ્રદેશ છે જ્યાં સતત વર્ષા થતી હોય છે. આપણે અહીંયા લખ્યું કે મેઘાલયના જંગલો જે છે એ કેવા છે? તો કે સતત વર્ષાથી એ આવૃત હોય છે, એટલે કે સતત એમાં ચોમાસા જેવી ઋતુ છે આપણને જોવા મળતી હોય છે. તો આવી રીતે છે એ આપણને એક ચાર્ટની અંદર છે જુદા જુદા રણ પ્રદેશ, ટુંડ પ્રદેશ છે, હિમાલય પ્રદેશ મેઘાલય પ્રદેશ છે કેવી રીતે છે એના વિસ્તાર છે એ દર્શાવે છે. હવે કે બધા જે સજીવો છે એનો નિવાસ સ્થાન પણ જુદા જુદા છે આપણે જોયું, બરાબર. હવે કે એમના જે સજીવો છે કે સપોઝ માનો કે આ એક ચોક્કસ નિવસન તંત્ર છે. આ શું છે? તો કે નિવસન તંત્ર. તો નિવસન તંત્રની અંદર ફક્ત સૂક્ષ્મ જીવો જ નહીં રહે, એટલે કે આપણા માટે તો અત્યારે કોણ છે? એ સજીવો, કે ફક્ત સજીવો વસવાટ નહીં કરે પરંતુ એ ઉપરાંત પણ કયા સજીવો વસવાટ કરશે? તો કે પરોપજીવીઓ, બીજા સૂક્ષ્મ જીવો, હાનિકારક જીવો. આ બધા જે છે નિવસન તંત્રની અંદર જે આપણને લાભ પેરાવતા અથવા તો ગેરલાભ ઘટકો એ બધા જે નિવસન તંત્રની અંદર છે શું આપણને જોવા
મળશે, એટલે કે બધા જ છે નિર્સન તંત્રનો ભાગ છે એ બને છે. ફક્ત કોઈ એક ચોક્કસ ઓર્ગેનિઝમ છે એ નિર્સન તંત્રનો ભાગ છે એ બનતા નથી. હવે આ નિર્સન તંત્ર છે કે આ બધા જુદા જુદા જે પ્રદેશો જે છે એની અંદર છે અસર કોણ કરે છે, તો કે અજૈવિક પરિબળો. કોણ અસર કરે છે? અજૈવિક પરિબળો. હવે આ અજૈવિક પરિબળો એટલે શું? તો આપણે હમણાં જ નિર્સન તંત્રની વ્યાખ્યામાં જોયું હતું. નિર્સન તંત્ર એટલે શું? તો કે જૈવિક અને અજૈવિક. અહીંયા લખી દઉં, જૈવિક અને અજૈવિક જે સજીવો, કે જૈવિક સજીવ અને અજૈવિક સજીવ જે છે એ ચોક્કસ જે છે જોડાણ સ્થાન, એટલે કે અહીંયા આપણું એક નિર્સન તંત્ર જે છે જે જૈવિક સજીવો અને અજૈવિક સજીવોથી બનતા જે તંત્ર જે છે એને શું કહેવાય છે? નિર્સન તંત્ર કહેવાય છે. તો કે જૈવિક એટલે શું? તો કે સજીવોમાં વનસ્પતિ પ્રાણીઓનો સમાવેશ થાય. અજૈવિક એટલે શું? તો કે તાપમાન, ભૂમિ, વરસાદ, પીએચ, આ બધાનો સમાવેશ છે એ થાય છે. શું થાય? તો કે આ બધાનો સમાવેશ થાય છે. બરાબર. તો કે તાપમાન, ભૂમિ, વરસાદ, પીએચ, તો એની અંદર શું શું જોવા મળે છે? તો કે અજૈવિક સજીવો પણ નિર્સન તંત્ર પર અસર પ્રેરી શકે છે. જો વધારે પડતું તાપમાન થઈ જાય તો સજીવો શું થઈ જાય છે? નાશ પામી જાય છે. વધારે પડતી ભૂમિની અંદર ક્ષારતા આવી જાય તો વનસ્પતિ ઉછેર થઈ શકતી નથી, તો પણ એ શું થઈ જાય છે? નિર્સન તંત્ર પર પૂર્ણ ઘાસ છે ઉગી ના નીકળે, જેના કારણે આપણી શું શૃંખલા, જૈવિક શૃંખલા, આહાર શૃંખલા છે એ ખોરવાય છે. બરાબર. તો પીએચ, વરસાદ, એ બધું છે એ ધ્યાન એના ઉપર છે અજૈવિક પરિબળો ભૂમિકા ભજવે છે. હવે આપણે આ અજૈવિક પરિબળો છે એ ડિટેલની અંદર ભણવાના છે કે તાપમાન, ભૂમિ, વરસાદ, પીએચ, પ્રકાશ, એ બધા જે છે એ કેવા છે? તો કે અજૈવિક પરિબળો છે જે સજીવો ઉપર જે છે એ આ બધા સજીવો ઉપર છે કેવી રીતે છે એ એના લક્ષણો પ્રદર્શિત કરે છે, કેવી રીતે છે એ સજીવો જે છે એની અંદર આપણને જોવા મળતા એના સજીવોના વાતાવરણ, તાપમાન, પ્રજનન, એ બધા પર છે એ અસર કરે છે. હવે શરૂઆત આપણે વાત કરીએ તો કે સૌ પ્રથમ જ્યારે ઉત્પત્તિ થઈ હશે, કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે ત્યારે બધા જ છે એના આ બંધારણ પણ જુદા જુદા હશે. તો ઘણા બધા વર્ષો પછી છે એમના આણ્વીય બંધારણ પણ મળતા આવ્યા છે. ત્યારબાદ છે આપણે જોઈએ કે એમના નિવાસ સ્થાનો છે એ અનુકૂલન સાધ્યા છે. શું સાધવું પડે છે? અનુકૂલન સાધવા પડે છે. સપોઝ માનો કે આટલા વિસ્તારની અંદર છે 25 સેલ્સિયસ તાપમાન છે, આટલાની અંદર 35 સેલ્સિયસ તાપમાન છે, તો આ બંનેના જે સજીવો છે એ શાનાથી અનુકૂલિત થઈ ગયા હશે? તો કે 35 સેલ્સિયસ તાપમાનવાળા જે સજીવો છે એ 35 સેલ્સિયસ તાપમાન સહન કરવાની એના શરીરની શું હશે? ક્ષમતા હશે. એવી જ રીતે કે 25 સેલ્સિયસ તાપમાન જે છે તો એ સજીવો કેવા હશે? તો કે 25 સેલ્સિયસ તાપમાન છે એ સહન કરી શકે છે એવી એનામાં ક્ષમતા જોવા મળતી હશે. તો કે ઘણી વખત છે કે એને ખોરાક અર્થે અથવા તો રહેઠાણ અર્થે અથવા તો કે સપોઝ માનો કે આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે આ વિસ્તારની અંદર છે કોઈ પૂરની સ્થિતિ આવી છે અથવા તો કે ભૌતિક તાપમાન, આ કોઈ ભૌતિક પરિબળો છે એ અસર થયા, તો આ સજીવો જે છે એ શું થવું પડે છે? માઇગ્રેટ થવું પડે છે. શું થવું પડે છે? માઇગ્રેશન કરવું પડે છે. એટલે કે એક સ્થળથી બીજા સ્થળ છે એ જાય છે. તો એમને એના શરીરને શું સાધવું પડે છે? અનુકૂલનો સાધવા પડે છે. કે ઘણી વખત છે એ સજીવો છે એના એ વિસ્તારની અંદર જો કોઈ પ્રજનનને અર્થે પણ છે એને છે એક જગ્યાએથી બીજા જગ્યાએ છે સતત છે ફરતા રહેવું પડે છે. તો એ કહેવાનો અર્થ એ છે કે સજીવો છે એ પણ ચોક્કસ વિસ્તારની અંદર રહેઠાણ કરે છે, પરંતુ એમને પણ અનુકૂલનો સાધવા પડે છે. એમના શરીરને પણ શું કરવું પડે છે? જુદા જુદા તાપમાન છે, કોઈ અજૈવિક પરિબળો છે એમનો સામનો છે એ કરવો પડે છે. તો એવી રીતે જ આપણે એમને કે પ્રજનન અર્થે પણ એને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર તરફ છે એ પ્રયાણ કરવું પડે છે. ત્યારબાદ આપણે જોયું કે ઊંડાઈ, ખીણો, સેન્દ્રિય, આ બધા જે પ્રદેશો જે છે અથવા હોટ સ્ટ્રીમ, ગરમ પાણીના ઝરા, જ્યાં
કેટલું તાપમાન હોય છે 100 સેલ્સિયસ કરતાં પણ વધારે તાપમાન હોય છે. કેટલું તાપમાન હોય છે કે 100 સેલ્સિયસ કરતાં પણ વધારે તાપમાન જે છે એ આપણને ગરમ પાણીના જરામાં જોવા મળે છે. તો ગરમ પાણીના જરાની અંદર પણ ઓર્ગેનિઝમ જોવા મળે છે. આપણે આગળ ધોરણ 11 ની અંદર ભણી ગયા 9મા ચેપ્ટરમાં જૈવિક અણુઓમાં કે થર્મોફિલિક બેક્ટેરિયા કોને કહેવાય, એસિડોફિલિક બેક્ટેરિયા કોને કહેવાય, બરાબર. થર્મોસ્ટેટિંગ અને આપણે છે એ કહીએ છીએ. તો કે ગરમ પાણીના જરાની અંદર છે કે થર્મોફિલિક બેક્ટેરિયા છે એ જોવા મળે છે. હવે બેક્ટેરિયાની અંદર છે શું જોવા મળતું હશે આપણને કે બેક્ટેરિયા મોટા ભાગના બેક્ટેરિયાના શરીરની અંદર છે આપણને ઉત્સેચક જોવા મળે છે. શું જોવા મળે છે? ઉત્સેચક જોવા મળે છે. અને ઉત્સેચકનું ઇષ્ટતમ તાપમાન કેટલું છે તો કે 40 સેલ્સિયસ છે. કે 40 સેલ્સિયસ તાપમાને છે એ ડિનેચરેશનની પ્રક્રિયા કરે છે. એટલે કે એનો પ્રક્રિયા દર છે કેવો થઈ જાય છે, વધારી દે છે. કે આ બધા જ સજીવોની અંદર છે ચયાપચયની ક્રિયા તો થતી જ હશે. એ ચયાપચય ક્રિયા વગર તો શક્ય નથી. તો ચયાપચયના દરની અંદર છે વધારો કરવામાં કોણ મદદરૂપ થાય છે કે આપણા શરીરની અંદર છે મોટા ભાગના છે કે ચયાપચયની ક્રિયા કરવા અથવા તો કે આપણી દૈહિક ક્રિયા કરવા માટે છે ઉત્સેચકો જવાબદાર છે. તો ઉત્સેચકો છે એનું ઇષ્ટતમ તાપમાન 40 સેલ્સિયસ છે આપણને ખ્યાલ છે, બરાબર. હવે 40 સેલ્સિયસ તાપમાને કેવા થઈ જાય છે, વિનૈસર્ગિક થઈ જાય છે. પરંતુ ગરમ પાણીના જરાની અંદર જોવા મળતા જે બેક્ટેરિયા છે કે ઓર્ગેનિઝમ છે કે ઉત્સેચકો જે છે એ બધા વિનૈસર્ગિક રૂપ પામતા નથી. કારણ કે એ શું થઈ જાય છે, એ તાપમાનથી સહન થઈ જાય છે, એ તાપમાનથી અનુકૂલિત થઈ જાય છે. એ તાપમાનથી શું થઈ જાય છે, અનુકૂલિત થઈ જાય છે. તો આવી રીતે છે આપણે જોયું કે આપણે નિવાસ સ્થાન જે છે પ્રાણીઓનું શું છે. હવે કે આપણે જોયા સજીવોના નિવાસ સ્થાનો. પરિવાર એક છે આપણે થોડું એવા અંશે રિવિઝન કરી લઈએ કે સૌ પ્રથમ જે છે શું કર્યું હતું કે ઈ હેક્સલ નામના વૈજ્ઞાનિક જે છે એને શું કર્યું હતું તો કે આ પરિસ્થિતિ વિદ્યા જે છે એનો અભ્યાસ અર્થે છે સૌ પ્રથમ માહિતી છે એ પૂરી પાડી હતી. ઓળમ નામના જે સાયન્ટિસ્ટ જે છે એને શું કર્યું હતું તો પરિસ્થિતિ વિજ્ઞાનની વ્યાખ્યા આપી હતી. ક્યારે તો 1969ની અંદર છે સૌ પ્રથમ છે એ પરિસ્થિતિ વિદ્યાની અંદર અર્થે છે એને વ્યાખ્યા પૂરી પાડી. પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા શું છે અથવા તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું છે, પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય તો કે સજીવો અને પર્યાવરણ વચ્ચે સર્જાતા આંતર સંબંધો. સજીવો અને પર્યાવરણ વચ્ચે સર્જાતા આંતર સંબંધો જે છે એને આપણે શું કહીએ છીએ, પરિસ્થિતિ વિદ્યા, જેને આપણે ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ઇકોલોજી શબ્દ કયો છે તો કે ગ્રીક ભાષાનો શબ્દ છે. એ આપણે છે એ જોયું. ત્યારબાદ છે આપણે એના નિવાસ સ્થાનો વિશે ચર્ચા કરી કે આપણી જે પૃથ્વીની ધરી છે એના ઉપર છે એ પૃથ્વી છે એ સતત ફરે છે, દિવસ અને રાત છે આપણને જોવા મળે છે. તો એવી જ રીતે છે આપણને શિયાળો, ઉનાળો અને ચોમાસું કે પૃથ્વીના ધરી પર અક્ષાંશ અને રેખાંશની અંદર છે એ વિભાજિત છે. તો એ આપણને શિયાળો, ઉનાળો, ચોમાસું છે એ આપણને જોવા મળે છે. જેની અંદર કે બધા સજીવો છે કે ઘણા સજીવો હશે એવા કે ફક્ત જે શિયાળા દરમિયાન પ્રજનનની ક્રિયા કરે છે. શું કરે છે, એના અનુકૂલનો એવા સાધેલા છે કે ફક્ત એ શિયાળા દરમિયાન જ છે એ પ્રજનનની ક્રિયા કરે છે. જેમ કે આપણે જોઈએ છે ચોમાસું તો કે દેડકો શું કરે છે કે ચોમાસું એટલે કે વર્ષા ઋતુમાં જ છે એ ફક્ત પ્રજનનની ક્રિયા છે આપણને જોવા મળતી હોય છે. અને ઘણા બધા દેડકાઓ એવા છે કે શિયાળા ઉનાળા દરમિયાન છે એ શું કરે છે, ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા છે એ જોવા મળે છે. શિયાળા દરમિયાન જે નિંદ્રા છે ને શીત નિંદ્રા કહેવાય છે, ઉનાળા દરમિયાન જોવા મળતી નિંદ્રાને આપણે ગ્રીષ્મ નિંદ્રા કહીએ છે. તો આ ચોમાસા દરમિયાન છે દેડકો છે એ શું કરે છે, પ્રજનનની ક્રિયા કરે છે. તો કે આમ ઋતુ અર્થે પણ છે પ્રજનન માટે છે અનુકૂલનો છે એમને સાધેલા હોય છે. તો કે પક્ષીઓ જે છે, અમુક સૂક્ષ્મ જીવો જે છે એ બધાના આપણે અનુકૂલનો વિશે છે અભ્યાસ કરવાનો છે. એ અનુકૂલનો પર છે અજૈવિક પરિબળો કેવી રીતે ભૂમિકા ભજવે છે, એ અજૈવિક પરિબળો ભૂમિકા કેવી રીતે ભજવે એના વિશે પણ આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. જોઈએ કે તાપમાન, કે કોઈ વિસ્તારની અંદર તાપમાન જો વધારે માત્રાની અંદર હોય
તો આપણે સપોઝ કે અહીં ઠંડા થોડા મધ્યમ તાપમાનની અંદર છે આપણે આંબાનું વૃક્ષ છે એ ઉછેર કરી શકીએ છીએ. હવે જર્મનીની અંદર છે આપણે આંબાનું વૃક્ષ છે ઉછેર કરી શકતા નથી. શા માટે? કારણ કે ત્યાં તાપમાન અલગ છે, એને અનુકૂલન નથી આવતું. આંબાનું જે વૃક્ષ જે છે એને શું નથી સધાતું? અનુકૂલન નથી સધાતું. એવી જ રીતે કોઈ દરિયાઈ સપાટીએ છે આપણને અમુક જે મહાસાગર જે છે એની અંદર આપણને ટૂંડ માછલીઓ છે એ મળી નથી આવતી, કારણ કે અહીંયા અનુકૂલન નથી સંભાતું, એને ક્ષારતા એની વધારે જોવા મળતી હશે. એવી જ રીતે કે બરફવાળા જે વિસ્તારો જે છે એની અંદર ચિત્તાઓ જે છે શું હોય છે? બર્ફીલા જે વિસ્તારો જે છે બર્ફીલાની અંદર ચિત્તા જોવા મળે છે, જે કેરળની પહાડીઓની અંદર જોવા મળશે નહીં. તો એવી રીતે છે આપણે અજૈવિક પરિબળો કેવી રીતે છે ભાગ ભજવે છે, ભૂમિકા ભજવે છે, એના વિશે છે આપણે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે ચર્ચા કરીશું. પરંતુ આજના હોમવર્કની અંદર આપણે જોઈએ તો આપણે આજે ફક્ત પ્રસ્તાવના એટલે કે પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય, ત્યાર પછીનો બીજો સવાલ આપણે ભણ્યા કે નિવાસ સ્થાન છે કયા કયા જોવા મળે છે, નિવાસ સ્થાનોની અંદર ભૂમિકા શું છે. સૌ પ્રથમ છે આપણે જે બોર્ડ વર્ક જે કરેલું હતું, જુદા જુદા વૈજ્ઞાનિકોનો જે ફાળો છે પરિસ્થિતિ વિદ્યાની અંદર કરેલો હતો એ લખી ત્યારબાદ છે આ બંને સવાલો છે એની શરૂઆત છે એ કરવાની છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે જોઈશું અજૈવિક પરિબળો શું છે અને એ પરિસ્થિતિ વિદ્યા ઉપર કેવી અસર છે એ પહોંચાડે છે. જય હિન્દ.